about words. સ્વાગત છે ફ્રેન્ડ્સ તમારું દર્શનાસ કિચનમાં. તો આજે હું રીંગણનો ઓળો જે અને આપણે જેને રીંગણનું ભરતું કહીએ છીએ એ બનાવવા જઈ રહી છું. તમે વિચારતા હશો કે આ શિયાળાની સિઝનમાં ખવાય, પણ અત્યારે શું છે વાતાવરણ અહીંયા અમારે શમશાબાદ હૈદરાબાદમાં મસ્ત ઠંડકનું છે, વરસાદનો મોસમ છે, તો મેં કીધું ચલો આજે બનાવીએ આપણે રીંગણનો ઓળો. તો ફ્રેન્ડ્સ સૌથી પહેલા આપણે કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં મેં અહીંયા 3-4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં આદુ અને લસણ બાટીને નાખી દઈશું અને હિંગ નાખી દઈશું અડધી ચમચી જેટલી અને સારી રીતે સાતળી લઈશું. અને આ મોટી સાઈઝની એક ડુંગળી લીધી છે મેં, એને આવી રીતે કટ કરી લીધી છે. આમાં જો કે લીલી ડુંગળી, લીલું લસણ એ બધું હોય તો વધારે સારું લાગે, પણ અત્યારે તો મળતું જ નથી અહીંયા તો અમારે, એટલે મેં સૂકી ડુંગળીનો જ ઉપયોગ કર્યો છે. ડુંગળી સારી રીતે સાતળી લેવાની છે આપણે. ડુંગળી સતળાઈ જાય એટલે એમાં આપણે ટામેટા એડ કરી દઈશું. ટામેટા પણ મેં એક જ મોટી સાઈઝનું હતું એ જ લીધું છે અને જોડે મીઠું પણ આપણે એડ કરી દઈએ અને ટામેટાને સારી રીતે સાતળી લઈએ. ટામેટા સતળાઈ જાય એટલે આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને કાશ્મીરી મરચું થોડુંક એડ કરું છું અને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. તો મસાલા બરાબર મિક્સ કર્યા પછી આપણે એમાં અમે એક મોટી સાઈઝનું જે ભરતા માટે જે રીંગણ આવે છે એ લીધું હતું, એને મેં શેકી કાઢી છે અને એના છાલ કાઢી નાખી છે અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો એને સાતળવા દઈશું થોડીક વાર. લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દઈએ. તો તૈયાર થઈ ગયો છે આપણો ઓળો ગરમા ગરમ. અને ઓળા સાથે તો હંમેશા બાજરીનો રોટલો જ વધારે સારો લાગતો હોય છે, તો મેં પણ આજે બાજરીનો રોટલા જ બનાવ્યા છે. તો ચલો તૈયાર છે આપણું જમવાનું. ઓળો, બાજરીનો રોટલો ને દહીં, મજા પડી જાય. બાય બાય.